નમસ્કાર. ચાલો 8 મિનિટ માટે આપણી આસપાસ જોઈએ. લાઇટ, પંખો, ટીવી બધું જ વીજળી પર ચાલે છે. પણ આ બધું જોડાયેલું કેવી રીતે છે? એની પાછળનું વિજ્ઞાન શું છે? આજે આપણે એ જ છુપાયેલા વાયરિંગની દુનિયામાં જઈશું અને એની બે મુખ્ય રીતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ક્યારે એવું વિચાર્યું છે કે ઘરમાં એક બલ્બ ઉડી જાય પણ બાકીની બધી લાઇટો તો ચાલુ જ રહે છે? આવું કેમ? એવું તે શું છે કે એકની અસર બીજા પર નથી થતી? લાગે છે ને સાવ સામાન્ય સવાલ, પણ આની પાછળ એક બહુ જ મોટું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો પહેલા સવાલનો જવાબ છે ને, એ વીજળીના જોડાણની બે અલગ અલગ રીતોમાં છુપાયેલો છે. એક છે શ્રેણી સર્કિટ અને બીજી છે સમાંતર સર્કિટ. ચાલો હવે આ બંને શું છે અને કેવી રીતે કામ કરે છે એને જરા નજીકથી જોઈએ. સારું, તો સૌથી પહેલા વાત કરીએ શ્રેણી સર્કિટની. જુઓ, એના નામમાં જ એનો અર્થ છે શ્રેણી, એટલે કે એક જ લાઇન. જરા કલ્પના કરો કે વીજળી એક ટ્રેન છે, બરાબર ને? અને બધા ઉપકરણો, માની લો કે બલ્બ, એ ટ્રેનના ડબ્બા છે. હવે ટ્રેનને તો એક જ પાટા પરથી જવું પડે ને, બરાબર ને? એવું જ અહીં છે. વીજળીને આગળ વધવા માટે એક જ રસ્તો છે. એ એક બલ્બમાંથી નીકળીને જ બીજામાં જઈ શકે છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે આવે છે સમાંતર સર્કિટ, અને આ શ્રેણી કરતાં એકદમ ઉલટું છે. અહીં વીજળી માટે એક જ રસ્તો નથી, અહીં તો ઘણા બધા રસ્તા છે. જાણે કોઈ મોટો હાઈવે હોય અને દરેક ગાડી માટે પોતાની અલગ લેન હોય. બસ એ જ રીતે અહીં પણ દરેક બલ્બ કે ઉપકરણને વીજળી મળવા માટે પોતાનો અલગ સ્વતંત્ર રસ્તો મળે છે. આનો મતલબ શું થયો? કે કોઈ એકબીજા પર નિર્ભર નથી. ઓકે, તો અત્યાર સુધી આપણે શું સમજ્યા? કે વીજળી માટે બે અલગ અલગ પ્રકારના રસ્તા છે. એક સીધો રસ્તો અને એક હાઈવે જેવો રસ્તો. પણ શું આ બંને રસ્તા પર વીજળી એકસરખી રીતે ચાલે છે? ના, જરાય નહીં. બંનેના નિયમો સાવ અલગ છે, અને આ નિયમો જ બધું નક્કી કરે છે. ચાલો હવે એ નિયમોને જરા ઊંડાણમાં સમજીએ. જુઓ, કોઈપણ સર્કિટને સમજવી હોય ને તો 3 મુખ્ય ખેલાડીઓને ઓળખવા પડે. કરંટ એટલે કે વીજળીનો પ્રવાહ, વોલ્ટેજ એટલે કે એ પ્રવાહનું દબાણ, અને અવરોધ એટલે કે એ પ્રવાહના રસ્તામાં આવતી રૂકાવટ. હવે મજાની વાત એ છે કે આ ત્રણેય ખેલાડીઓ શ્રેણી અને સમાંતર સર્કિટમાં અલગ અલગ રીતે રમે છે, અને આ જેમની વચ્ચેનો સૌથી મોટો તફાવત છે. ઓકે, તો આ ટેબલ પર ધ્યાન આપજો. આ બધું એકદમ સાફ કરી દેશે. સૌથી પહેલા શ્રેણી સર્કિટ. યાદ છે પેલી ટ્રેન? એક જ પાટો છે, એટલે કરંટ એટલે કે પ્રવાહ તું બધા ડબ્બામાં સરખો જ રહેવાનો. પણ વોલ્ટેજ એટલે કે દબાણ એ વહેંચાઈ જાય છે. હવે વાત કરીએ સમાંતરની. અહીં બધું ઉલટું છે. પેલો હાઈવે યાદ છે? દરેક લેનને સીધો પાવર મળે છે, એટલે વોલ્ટેજ બધાને સરખો મળે છે. પણ કરંટ એ તો અલગ અલગ લેનમાં વહેંચાઈ જાય છે. અને સૌથી રસપ્રદ, અવરોધ. શ્રેણીમાં જેટલા ઉપકરણો ઉમેરો, અવરોધ વધતો જાય. પણ સમાંતરમાં અવરોધ ઘટે છે, એટલે કે વીજળી માટે રસ્તો વધુ સહેલો બને છે. ચાલો, આ બધી ટેકનિકલ વાતો તો બરાબર, પણ અસલી મજા તો હવે આવશે. અસલી પરીક્ષા તો ત્યારે થાય જ્યારે કંઈક ગડબડ થાય. માની લો કે એક બલ્બ ફ્યુઝ થઈ ગયો, તો શું થશે? શ્રેણી સર્કિટ શું કરશે અને સમાંતર સર્કિટ શું કરશે? ચાલો જોઈએ. અને અહીં જ શ્રેણી સર્કિટની સૌથી મોટી નબળાઈ સામે આવે છે. એનો નિયમ એકદમ સીધો છે. એક બગડ્યું તો બધું બગડ્યું. પેલી જૂની દિવાળીની સિરીઝ યાદ છે, જેમાં એક નાનો બલ્બ ખરાબ થાય ને આખી લાઇટિંગ જ બંધ? બસ એ આ જ હતું, શ્રેણી સર્કિટનું પરફેક્ટ ઉદાહરણ. જુઓ, અહીં શું થાય છે. સ્ટેપ 1, બધું બરાબર છે. રસ્તો ચાલુ છે, એટલે બંને બલ્બ પ્રકાશે છે. હવે સ્ટેપ 2, એક બલ્બ ખરાબ થઈ ગયો. આનો મતલબ શું થયો? રસ્તાની વચ્ચે એક મોટો ખાડો પડી ગયો. અને હવે સ્ટેપ 3, કારણ કે વીજળીને જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી, આખો રસ્તો જ બંધ. આખી સર્કિટ બ્રેક. એટલે બીજો બલ્બ ભલે ને સારા હોય એ પણ બંધ થઈ જશે. બસ આ જ છે શ્રેણી સર્કિટની સૌથી મોટી સમસ્યા. હવે સવાલ એ થાય કે જો શ્રેણી સર્કિટમાં આટલી મોટી તકલીફ છે, તો શું એનો ક્યાંય ઉપયોગ જ નથી થતો? અને આપણા ઘરમાં શું વપરાય છે? ચાલો હવે આ વાયરિંગની દુનિયામાંથી બહાર આવીને આપણા રોજિંદા જીવનમાં આના ઉદાહરણો શોધીએ. આના ઉદાહરણો આપણી એકદમ નજીક છે. જેમ કે ટોર્ચ. ટોર્ચની અંદરના સેલ જોજો, એ એકની પાછળ એક ગોઠવેલા હોય છે. કેમ? કારણ કે શ્રેણીમાં વોલ્ટેજ વધે છે અને આપણને વધુ તેજ પ્રકાશ મળે છે. પણ આપણા ઘરમાં ત્યાં વાર્તા સાવ અલગ છે. ઘરનું આખું વાયરિંગ સમાંતર હોય છે, અને એટલે જ તો એક રૂમની લાઇટ બંધ કરવાથી આખા ઘરની લાઇટો બંધ નથી થતી. દરેક ઉપકરણને પોતાનો રસ્તો મળે છે, એ સ્વતંત્ર છે.
આ જ તો સમાંતર સર્કિટનો જાદુ છે. સારું, ચાલો હવે થોડું ગણિત કરીએ એટલે આખો ખેલ સમજાઈ જશે. આપણે અવરોધની વાત કરી હતી, જેને ઓહમમાં માપવામાં આવે છે. માની લો કે આપણી પાસે બે અવરોધક છે, એક 10 ઓહમનો અને બીજો 20 ઓહમનો. હવે સવાલ એ છે કે જો આ બંનેને શ્રેણીમાં જોડીએ તો કુલ અવરોધ કેટલો થશે, અને જો સમાંતરમાં જોડીએ તો શું લાગે છે? શ્રેણી સર્કિટમાં તો ગણતરી એકદમ સહેલી છે. વીજળીને બંનેમાંથી પસાર થવું જ પડે છે, એટલે અવરોધનો સીધો સરવાળો થાય. 10 વત્તા 20 એટલે કે કુલ 30 ઓહમ. મતલબ કે રસ્તો વધુ મુશ્કેલ બન્યો, અવરોધ વધી ગયો. પણ હવે જુઓ અસલી જાદુ. સમાંતર સર્કિટમાં શું થાય છે? અહીં વીજળીને 2 રસ્તા મળ્યા, એટલે એને પસાર થવામાં સહેલાઈ પડી. અને ગણતરી પછી જવાબ શું આવે છે ખબર છે? માત્ર 6.67 ઓહમ. આ તો આપણા નાનામાં નાના અવરોધ એટલે કે 10 ઓહમ એના કરતાં પણ ઓછો છે. આ જ સમાંતર સર્કિટની તાકાત છે. એ વીજળી માટે રસ્તા ખોલે છે, બંધ નથી કરતી. તો આ બધી ચર્ચા પછી આપણે શું શીખ્યા? આખા વિશ્લેષણનો સાર શું છે? ચાલો એને એક અંતિમ વિચાર સાથે સમજીએ. આ વાક્ય બહુ સરસ છે. વીજળીનો માર્ગ એ સરળતા અને સ્થિતિસ્થાપકતા વચ્ચેની પસંદગી છે. આનો મતલબ એ છે કે શ્રેણી સર્કિટ બનાવી સહેલી છે, એકદમ સીધી, પણ એ નાજુક છે. એક ભૂલ ને બધું બંધ. જ્યારે સમાંતર સર્કિટ, હા, એ થોડી જટિલ છે, પણ એ મજબૂત છે, ભરોસાપાત્ર છે, એક નિષ્ફળતાથી હાર નથી માનતી. અને જરા વિચારો, આ સિદ્ધાંત ખાલી વીજળીના તાર પૂરતો સીમિત નથી. આપણા જીવનમાં પણ શું આવું નથી થતું? ક્યારેક આપણે કોઈ એક જ વસ્તુ પર બધું દાવ પર લગાવી દઈએ છીએ. એ શ્રેણી સર્કિટ જેવું છે. અને ક્યારેક આપણે આપણા માટે ઘણા બધા રસ્તા, ઘણા વિકલ્પો ખુલ્લા રાખીએ છીએ. એ સમાંતર સર્કિટ જેવું છે. સરળતા અને જોખમ વિરુદ્ધ જટિલતા અને સુરક્ષા. આ પસંદગી તો આપણે રોજ કરીએ છીએ, ખરું ને?